मुंबई सुधी ચોમાસું પહોંચી ગયું છે અને અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના દરિયાકાંઠામાં તેની અસર જોવા મળી છે। સુરતના ડુમસના દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો છે। ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો છે। ડુમસના દરિયા કિનારામાં બીચ સુધી પાણીના મોજા જોવા મળ્યા। બીચ પરની ખાણીપીણીની રેકડીઓ સહિતના તંબુઓમાં પાણી પહોંચ્યા હતા। જોકે તેમ છતાં લોકો જીવના જોખમે દરિયાની લહેરોની મજા માણતા હતા। संवाददाता शाहीस जुड़ाया है। शाहीस, हाल शू परिस्थिति? बिल्कुल ચોક્કસપણે જે રીતના ડુમસ દરિયાઈ કિનારા ખાતે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જે રીતના જીએસટીવીએ જે અહેવાલ પ્રસારિત કર્યા હતા અને તાત્કાલિક ધોરણે અત્યારે ડુમસ પોલીસની ટીમ જે છે તે અહીં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને જે સહેલાણીઓ મોજ મસ્તી કરી રહ્યા હતા, પાણીની અંદર રમી રહ્યા હતા, તમામને બહાર કાઢવામાં આવી રહ્યા છે। જ્યારે જીએસટીવીની ટીમ અહીં પહોંચી હતી ત્યારે અહીંના કોઈ પણ પ્રકારનો પોલીસનો અહીં બંદોબસ્ત ન જોવા મળ્યો હતો। તંત્રની કોઈ પણ પ્રકારની અહીં વ્યવસ્થા ન જોવા મળી હતી। ખાસ કરીને શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે ડુમસ દરિયા હોય કે ગુજરાતનો કોઈ પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાના કારણે માછીમારો હોય કે પછી સહેલાણીઓને ન જવા માટેનું એક અપીલ અને ખાસ કરીને સૂચના કરવામાં આવી હતી। પરંતુ અહીં ડુમસની કોઈ પણ પોલીસની ટીમ અહીં જોવા ન મળી હતી। પરંતુ જ્યારે જીએસટીવીની ટીમે અહીંથી અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે તાત્કાલિક ધોરણે ડુમસના જવાનો હોય કે તમામ જે હોમગાર્ડના જવાનો જે તે દોડતા થયા છે અને જે પાણીની અંદર મજા માણી રહેલા લોકોને દરિયાથી દૂર રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। જી जी बिल्कुल, અને આ સારી પણ વાત કરી શકાય કારણ કે જે રીતે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી, પરંતુ આપણે જે 2 વાગ્યાથી 2:30 વાગ્યામાં વચ્ચે આ પ્રસારિત કર્યો હતો અહેવાલ કે લોકો ત્યાં મસ્તી મજાક કરી રહ્યા હતા અને નાના બાળકો પણ ત્યાં પાણીમાં નાહી રહ્યા હતા। કોઈના જીવને જોખમમાં પણ મુકાઈ શકે એવી પરિસ્થિતિ ત્યાં હતી। સારી સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આપનો આભાર।